દુનિયાનો નિયમ છે સાહેબ. દુઃખ આવે એટલે ભગવાનનું મંદિર ન છોડીએ અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહીં આપણે. ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં. ઘણા મને કહે, અરે દાદા ભગવાન જેવું કઈ છે જ નહીં આ દુનિયામાં. ભગવાન જેવું કઈ છે જ નહીં. એ ક્યારે બોલી શકાય? તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે, જ્યારે આ શરીર સ્થૂળ બનશે ને ત્યારે તને સમજાઈ જશે ભગવાન તો છે જ. કારણ દીકરાઓ કામે વ્યા જાય, દીકરાની વહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં. તારે પલંગ નીચે જ માટલી પડી હશે અને તું તારી જાતે પાણીની ગ્લાસ નહીં ભરી શકે ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં ભગવાન અવશ્ય છે. દુઃખ વગર ખબર ન પડે. પણ આપણે તો દુઃખ અને સુખ કયું? આપણા જીવનમાં દુઃખ કયું, સુખ કયું? તો કે આપણા જીવનમાં પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. અરે સાહેબ, પૈસો તો આવે ને જાય, પૈસો આવે ને જાય. આ સુખ ને દુઃખ નથી, પણ ભગવાનનું નામ આપણા મોઢેથી ન લેવાય ને એ આપણી દુનિયાનું, આપણી જિંદગીનું દુઃખ છે. અને ભગવાનનું નામ તમે ગાઓ ને એ તમારા માટે જિંદગીનું સુખ છે સાહેબ. તમારા ઘરમાં ગમે તેટલો રૂપિયો હશે પણ તમે ત્યારે કથાના મંડપમાં બેહીને જે આનંદની અનુભૂતિ કરો એ તમારા ઘરમાં મળશે આનંદ? નહીં મળે સાહેબ. અહીંયા પરમાત્માનું નામ લેવાય છે, ઈશ્વરના નામનો મહિમા ગવાય છે. રામચરિત માનસમાં એક ચોપાઈ છે. હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો, હનુમાન આ દુનિયામાં દુઃખ અને સુખની પરિભાષા શું છે? અને હનુમાનજી મહારાજ જવાબ આપે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુમીરન ભજન ન હોઈ. હનુમાન આ દુનિયામાં સુખ અને દુઃખ શું છે? હનુમાન કહે છે, બાપજી આ દુનિયામાં જ્યારે જ્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ મોટા મોટું જિંદગીનું દુઃખ છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ આવે ને, જ્યારે ભગવાનના ગુણાનુવાદ ગવાય ને એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. જબ તવ સુમીરન ભજન ન હોય. જ્યારે જ્યારે ભગવાનનું ભજન ન થાય એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. જ્યારે જ્યારે સજ્જનોને દુઃખ થયા છે, દુર્જનો વધ્યા છે, ત્યારે ત્યારે દુર્જનોનો નાશ કરવા માટે થઈ અને સજ્જનોનું રક્ષણ કરવા માટે ભગવાને અવતાર લીધા છે. ભગવાન પ્રગટ થયા છે. અવતરણિકા, અવતાર ઉપરથી અવતરણિકા નામ છે. અને અવતરણિકા એટલે એક સીડી. આ સંતો એમ કહે છે કે હે ભગવાન, અમે નિસરણી બનીને આવ્યા પણ તમારા સુધી કોઈ પહોંચનારા ચડનારા ન મળ્યા, એટલે એક કામ કરો, અહીંયાથી કોઈ જીવાત્મા તમારા સુધી ન આવ્યો તો કાંઈ નહીં, પણ તમે ધરતી પર આવી જાઓ અને તમે આ દુનિયાના તમામ જીવાત્માનું રક્ષણ કરો, તમે આ ધર્મનું રક્ષણ કરો. એના તમે પધારો. કૈલાસમાં બેઠેલા ભગવાન શિવને ખબર પડી કે મારો ઈષ્ટદેવ ભગવાન બાલ સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યા છે, તો મારે એના દર્શન કરવા જવું છે. ભગવાનને દર્શન કરવા જવાની ઈચ્છા લાગી. તો વિચાર કરો, બ્રહ્મ પણ બ્રહ્મને જોવા માટે થઈ અને વલખા મારે છે. ભગવાન વિચાર કરે છે, શિવ ચંદ્રશેખર હું કેમ જાઉં? હજી ભગવાન હજી નક્કી કરે છે ત્યાં નંદી આદિ ગણો આવ્યા, પ્રભુ અમને સાથે લેતા જાઓ. અરે નંદી, આટલું નાનું બાળક કઈ થોડું આંગણામાં કે થોડું કઈ શેરીઓમાં રમતું હોય, બધા સાથે જઈશું તો કોઈને દર્શન નહીં થાય. એક કામ કરો, હું પેલા જઈ આવું અને પછી જ્યારે હું આવી જાઉં એટલે તમને માર્ગ બતાવું, એ માર્ગે તમે જઈ આવજો એટલે તમને દર્શન થશે. હજી નંદીગણોને સમજાવે ને ત્યારે પેલા શેષનાગ આવીને ભરે. શેષનાગ આવીને ભર્યા અને શેષનાગ કહે છે, પ્રભુ મને સાથે લેતા જાઓ. અરે શેષ, બધા સાથે જાશો ને કોઈને દર્શન નહીં થાય, તમે સમજો. હું આવી જાઉં પછી આપણે બધાને મોકલીશ. નંદી આદિ ગણો સમજી ગયા, માની ગયા, પણ શેષનાગ ન માન્યા. શેષનાગે ભગવાનને ચોખટ ભરીને વાત કરી દીધી, પ્રભુ સાંભળો, મારે શું કામ આવું છે ને એની પાછળનું મૂળ એક કારણ છે. અરે શેષ, શું કારણ છે? મારે એ જોવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે, એનો એ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે એ મારે જોવું આવું છે. મને માટે હારી લેતા જાઓ. પારણિયામાં કેવો લાગે છે મારે જોવો છે, મને સાથે લઈ જાઓ. ભગવાન શિવ અવધૂત બાબાનું રૂપ લઈ, જોગી બાબાનું રૂપ લઈ અને આવ્યા છે. ગોકુળની ગલીઓમાં આમથી આમ ઘૂમે છે. આમ લેખનો નાદ જગાયો ગોકુળમાં. અને બરાબર હજી ગોકુળની આમ ગલીઓમાં ઘૂમે છે ત્યાં બરાબર એક ગોપી નીકળી. એટલે ગોપીએ ભગવાન શિવને જોયા એટલે ગોપીના મનમાં જરીક વિચાર આવ્યો,
આ કોઈ બાબા આવ્યા લાગે છે ને બાબા જ્યોતિષી લાગે છે. અને આમ પણ બહેનોને શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે હોય ને. શ્રદ્ધા રાખો એનો મને કોઈ વાંધો નથી તમારામાં, પણ તમે અંધશ્રદ્ધાથી જરૂર દૂર જાજો, કારણ કે હવે આપણે 21મી સદીમાં આ ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધા કોઈ દી ન રાખતા. અંધશ્રદ્ધાથી દૂર જવાનો સમય આવી ગયો હોય. એટલે ગોપી તરત નજીક આવે છે ને કહે છે બાબા નમસ્તે. ભગવાને નમસ્તે સ્વીકારી કર્યા. ગોપીએ સામે ચાલીને બાબાને પ્રશ્ન કરી નાખ્યો, બાબા જ્યોતિષી હોવ એવું મને લાગે છે. ભગવાનના મનમાં લાઈટ થઈ ગઈ, જ્યોતિષી બનાવી કદાચ ઓલાના જોશ જોવડાવે તો મારે એની પાસે જવા થાય. બાબાએ તરત જ હાથ સ્વીકારી લીધી. અરે હા ગોપી, હું જ્યોતિષી છું, પણ બાબા તમને કોઈ દી આજે અહીંયા ગોકુળમાં જોયા નહીં, આજ પહેલી વાર? અરે હા, मैं पहली बार आया हूं इस गांव में. अरे बाबा आपका नाम क्या है? मेरा नाम सदाशिव ज्योतिषी है. बाबा हमारा एक काम करोगे आप? अरे बताओ गोपी क्या काम है? हमारी यशोदा माड़ी के वहां एक बेटा हुआ है, आप उसके जन्माक्षर देखेंगे? भगवान કહે છે હાલને દોડું તું ઢાળ મળી ગયો. અરે હા, હું એનું ઈજ કરવા તો આવ્યો છું, તો જોઈ જ દઉં ને, મારો મૂળ ધંધો છે. ચાલો બાબા. બાબાને લઈને જાય છે, આગળ ગોપી, પાછળ બાબા. યશોદા માડીના આંગણામાં આવીને બાબાના આંગણામાં ઉભા રાખ્યા. બાબા અહીં ઉભા રહ્યો, હમણાં આવી યશોદાને બોલાવીને. બાબા આંગણામાં ઉભા રહ્યા, ગોપી અંદર દોડતા જાય છે. દાદર ચડી ગઈ અને બરાબર ઓસરીની કોરમાંથી ચાલુ કર્યું, યશોદા, એ યશોદા બહાર તો આવ, હું કોને લઈને આવી છું. એ સમયે ભગવાન બાલકૃષ્ણ સુતા છે અને યશોદા માડી જરા ઓરડામાં અંદર કામ કરે એટલે ગોપી અંદર ગઈ, પણ બૂમા બૂમ કરે છે, યશોદા, એ યશોદા. યશોદા કહે છે ગોપી શું છે આટલી બૂમા બૂમ કરે છે? અરે માં તું જોતો ખરા હું કોને લઈને આવી છું. અરે પણ ગોપી તું કોને લઈને આવી છે, જરા નિરાતે બોલ ને, મારો લાલો જાગી જશે. માં હું એક જ્યોતિષીને લઈને આવ્યો છું, ચાલ આપણે લાલાના જોશ જોડાવીએ. જ્યોતિષીને લઈને આવી છું લાલાના જોશ જોડાવવા માટે. એટલે યશોદાએ ગોપીનો હાથ પકડ્યો અને ગોપી ને યશોદા બે દોડતા દોડતા આંગણામાં આવે છે અને બરાબર જ્યાં ઓસરીની કોર નીચે ઉતરીને જ્યાં બાબાને જોવે ત્યાં માં યશોદાની આંખો ફાટી ગઈ. ગોપી તું આ કોને લઈ આવી છો? આમ એનું રૂપ તો જો, મારે આની પાસે જોશ નથી જોડાવા હો, નહીં ને મારા છોકરાને નજર લાગી જાય તો આનું રૂપ તો જો તું. કારણ ભગવાને રૂપ જ એવું ધર્યું. કાનમાં નાગણીઓના કુંડળ, ગળામાં શેષનાગ, કપાળમાં ત્રિકુંડ, એક હાથમાં ડમરું, એક હાથમાં ત્રિશુલ, આખા શરીરે ભભૂત લગાવી હતી અને ખોપડીઓની માળા પહેરી હતી પાછી. એવો જોગી બાબાનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ રૂપને જોઈ અને યશોદા ડરી ગયા. એટલે યશોદાએ ચોખ્ખી ઘસીને ના પાડી, મારે આની પાસે જોશ નથી જોડાવા. જ્યાં ના પાડી દે. માં એક કામ કરો, હું બાબાને ના પાડી દઉં છું, પણ તમે થોડીક દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં વ્યાજ જશે. યશોદા ઘરમાં ગયા છે ને ગોપી બાબા પાસે આવીને કહે છે બાબા માફ કરજો, અત્યારે અમારી યશોદા માડીનો છોકરો સૂતો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા. જ્યારે જોશ જોડાવા હશે ને ત્યારે અમે તમને બોલાવી દઈશું. અમે ત્યારે તમને બોલાવી દઈશું. બાબા કહે છે એક યુક્તિ મળતી એ નિષ્ફળ ગઈ સાહેબ, એક યુક્તિ મળતી એ નિષ્ફળ ગઈ સાહેબ. અને એ સમયે માં યશોદા કંચન થાળ ભરીને લઈને આવ્યા, સોનાનો થાળ ભરીને લઈને આવ્યા છે. સોનાનો થાળ ભરીને લઈને આવ્યા અને બાબાને કહે છે કે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો. બાબા દક્ષિણા લઈ લ્યો અને તમે તમારા સ્થાન કે જાઓ. મારે જોશ નથી જોડાવા, કારણ તમને જોવે મારો છોકરો ડરી જાય તો મારે ક્યાં જવું. બાબા મનમાં કહે છે માં હું શું કરું આ તારી ભિક્ષાને, મારે રહેવું એ ને પર્વતોમાં, રહેવું સ્મશાનમાં, શું કરવા તારી ભિક્ષાને. પણ ભગવાન શિવ કહે છે માં તમે આમ આટલો મોટો સોનાનો થાળ ભરીને લઈને આવો ને એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે. અને યશોદા સૌથી મોટી વાત કહી દઉં તો તારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી તો ઘોડિયામાં હૂતો છે, એને લઈ આવો તો મજા આવે. સૌથી મોટો ખજાનો પારણીયામાં પડ્યો છે. ભગવાન શિવ કહે છે લાવને જે કામથી આવ્યો છું કામ કરી દઉં, શા માટે ખોટું બોલવું. અને આમ આ દુનિયામાં નિયમ છે સાહેબ કે કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય, કોઈ દિવસ કપટ ન હોય સાહેબ કૃષ્ણને મેળવવામાં. માયા હે યશોદા મારે તારી આ દક્ષિણા નથી જોઈતી, તો મારે તો તારા છોકરાના દર્શન કરવા છે, મને તારા છોકરાને એકવાર જોઈ લેવા દે એટલે હમણાં હું વયો જાઉં. ભગવાનના શબ્દો સાંભળીને માં કહે છે સાંભળી લો બાબા, તમારે આ ભિક્ષા આ દક્ષિણા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જાઓ.
માએ ઘસીને ના પાડી દીધી, પણ આ બાવો કઈ એમ જાય એવો હતો. એને માં યશોદાને કહી, તો સાંભળો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તમારું આંગણું મૂકીને બારો નહીં જાય. ભગવાન શિવે નંદ ભવન આંગણામાં એને ત્રિશુલ ખોલી દીધું, પદ્માસનને વાળી ડમરોનો અહમ લાયકનો નાદ બનાવી અને આંખો બંધ કરીને ભગવાન બાલકૃષ્ણની પ્રાર્થના કરે છે, હે નારાયણ, હે નાથ, તમે કૃપા કરો તો મને તમારા દર્શન થાય, બાકી મને તમારા દર્શન નહીં થાય, નહીં તો મને તમારા દર્શન નહીં થાય. ભગવાને પ્રાર્થના, શિવજી પ્રાર્થના કરીને પારણિયામાં પડેલા એ બાલકૃષ્ણની પ્રાર્થના સાંભળી ભગવાન એકદમ જોર જોરથી રડવા લાગ્યા છે. પ્રાર્થના સાહેબ અંતરમાંથી નીકળે ને તો ઈશ્વર સાંભળે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. પણ તમારી પ્રાર્થનામાં નિસ્વાર્થ હોવો જોઈએ, તમારી પ્રાર્થનામાં કોઈ સ્વાર્થ ભરેલો ન હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવનાથી કરેલી પ્રાર્થના એ મારો હરિ સાંભળે છે. આજુબાજુમાં બેઠેલો કોઈ વ્યક્તિ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ તમારા અંતરમાંથી જો નિસ્વાર્થ ભાવની કોઈ પ્રાર્થના નીકળે તો દ્વારિકા વાળો જરૂર સાંભળે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સાહેબ, તમને ભાવથી હોવો જોઈએ, એમાં સ્વાર્થ ન હોવો જોઈએ. પણ આપણી પ્રાર્થના કોઈ સ્વાર્થ વગરની હોય જ નહીં. મોટી ઉપાધિની આ છે. ભગવાનનો દીવો કરીએ તો એમાં સ્વાર્થ હોય. કોઈ દિવસ આપણે સ્વાર્થ વગરની પ્રાર્થના કરી હોય એવું બન્યું જ નથી. જરાય આપણે ભગવાનની પ્રાર્થનામાં કોઈ દી માંગ્યું ન હોય એવું બને જ નહીં. કાંઈ ન માગે તો છેલ્લે એટલું તો કે ભગવાન બધું આપ્યું, પણ હવે કાંઈ નથી, એક છેલ્લી શાંતિ તમે આપજો. છેલ્લે શાંતિ તો માંગવી જ પડે, કારણ સાચી શાંતિ ભગવાનના ચરણારવિંદમાં રહેલી છે. ભગવાનના ચરણમાં સાચી શાંતિ છે. કારણ જ્યારે ભગવાન આ તમામ જીવાત્માને બધી વસ્તુનું પ્રદાન કરતા હતા ને, બાજુમાં લક્ષ્મીજી ઉભા છે, એટલે બધી વસ્તુનું દાન ભગવાન આપતા હતા. એમાં બરાબર એક વસ્તુ ભગવાનના હાથમાંથી પડી ગઈ, એટલે ભગવાનને કોઈને ખબર ન પડે એમ ભગવાને સીધો પગ મૂકી દીધો. લક્ષ્મીજી જોઈ જાય, ભગવાનને કઈક પગ નીચે સંગ્રહ. અરે લક્ષ્મીજી પ્રશ્ન કર્યો, પ્રભુ આ પગ નીચે કઈક સંતાડ્યું? ભગવાન કહે થોડી વાર ખમો, થોડી વાર ખમો. 2-5 વ્યક્તિને થોડુંક દાન આપ્યું ને 2-5 જીવાત્માને. વળી લક્ષ્મીજી કીધું, પ્રભુ આ પગ નીચે શું દબાય છે? લક્ષ્મીજી થોડી વાર ખમો ને, આ બધાને જવા દો ને, હમણાં તમને કહું. એક પછી એક વ્યક્તિને ભગવાન દાન દેતા ગયા, બધા જીવાત્માનો વારો આવી ગયો, બધા લોકો નીકળી ગયા. એટલે કઈ બોલે કે ન બોલે તે પેલા લક્ષ્મીજી કીધું, હવે તો કયો બધા ગયા, કેટલી જાણવાની એને ઉતાવળે છે. અને બેનોનો સ્વભાવ જ આ જાણવાનો, એને બહુ તાલ આપેલી હોય જાણવાની. તમે બહાર ગામમાંથી આવો ને, અરે તમારા હાથમાં થેલી હોય ને, એ થેલી તમે હાથમાં પકડાવો ને એટલે પાણીનો ગ્લાસ પછી મળે. પેલા થેલીમાં હું આવ્યું નહીં જોઈ લે, હું લાવ્યા એ બધું પેલા જોઈ લે, અને પછી તમને પાણીનો ગ્લાસ આપે. લક્ષ્મીજી તરત પૂછ્યું, હવે તો બતાવો, હવે શું છે આમાં? ભગવાને પગ લઈને કીધું, લક્ષ્મીજી આ હારું થયું, મારા હાથમાંથી પડી ગયા. શું હતું? ભગવાનના હાથમાંથી શાંતિ પડી ગઈ. દુનિયાને શાંતિ દાન માં ભગવાનના હાથમાંથી પડી ગઈ, એટલે ભગવાને સીધી જ એના ઉપર પગ રાખી દીધો. એટલે ભગવાન કહે છે, લક્ષ્મીજી સારું થયું, આ શાંતિ મારા હાથમાંથી પડી ગઈ, અને આ જો લોકોને આ દુનિયામાં દેવાઈ ગઈ હોત ને તો કોઈ જગ્યાએ મારા મંદિર નો બંધાણા હોત, આવી કોઈ જગ્યાએ કોઈ ભાગવતની કથા ન કરતા હોત. કારણ આજે કહેવાય છે કે ભગવાનના ચરણારવિંદમાં સાચી શાંતિ સમાયેલી છે. ભગવાનના ચરણમાં શાંતિ, એટલે આપણે ભગવાનના ચરણને મસ્તક નમાવીએ છીએ. સાચી શાંતિ ઈશ્વરના ચરણમાં છે. એટલે તમે જો અહીંયા આવીને કેટલા શાંતિથી બેસો છો, તમને કોઈને ઉપાધિ થાય જરાય? કારણ અહીંયા આવીને માણસ શાંત બને છે. ભગવાનની કરેલી પ્રાર્થના તમારી નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ સાહેબ. અને નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરો તો કૃષ્ણ સાંભળે છે. કૃષ્ણ તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરીને તમારા દરેક કાર્યો પૂરા કરે છે. મેં આગળ પણ એક વાત કહી હતી, ફરી પાછા એની એક વાત માત્ર, બહુ નાની એવી પંક્તિ છે મારી. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાનને ચાહવા કરતા ભગવાનથી ચાહવા વાળા વધી ગયા. ભગવાન પાસે કોઈ દિવસ કોઈ વસ્તુ માંગો નહીં સાહેબ. એને આપણી લાયકાત પ્રમાણે આપવાની એને બરાબરની ખબર છે. તમે માત્ર તમારી લાયકાતને ઊભી કરો, તમે તમારી પાત્રતાને ઊભી કરો, અને પાત્રતા ઊભી કરશો ને એટલે હું ભરોસા સાથે કહું સાહેબ, તમારે માંગવું નહીં પડે, ભગવાનને સામે ચાલીને તમને દેવું પડશે. તમારી પાત્રતા હશે તો, તમારી અંદર પાત્રતા હોય તો ભગવાનને આપવું પડે, એમાં કોઈ સંશય નથી. અને ક્યાં નથી આપ્યું ભગવાને એ મને બતાવો. તમે પાત્રતા કેળવો ને તમે એના ઉપર છોડી દો એટલે ઈશ્વર તમારું તમામ કામ પૂરું કરે. 1 વાર 2 વાર 3 વાર કરે ને તો હજી કે કદાચ ભૂલાઈ જાય, પણ જુનાગઢના નરસિંહ મહેતાનું 52 વખત કામ કર્યું સાહેબ. દ્વારિકાથી જુનાગઢ, જુનાગઢથી દ્વારિકા 52 વખત અપડાઉન કરાવ્યું.
કેટલી એને કેટલી નિસ્વાર્થ ભક્તિ હશે સાહેબ. અને વળી પાછું એવા કામ કરે. મહેતાજીને જરાય ઉપાધિ જ ન હોય માથા પર, એને જરાય ઉપાધિ ન લાગે સાહેબ. કારણ અંતરથી નાદ થાય ને એટલે એને ભરોસો હોય કે કૃષ્ણ મારું કામ કરશે સાહેબ. એને ભરોસો હોય ઈશ્વરના નામમાં ભરોસો છે. ભગવાનના નામનો જેને સાચો આધાર છે, સાચો ભરોસો છે. ચાહે એ કુંવરબાઈનું મામેરું હોય તો ભલે, શામળિયાના લગ્ન હોય તો ભલે. વિચાર તો કરો, શામળિયાના લગ્ન વેવાઈને બધી મોટી મોટી વાતો કરાવી દીધી અને લગ્ન ને 8 દિનની વાર હતી ને તો નરસિંહ મહેતાના પેટમાં પાણી ન હલે, એને જરાય પાણી ન હલે. મહેતાજીને ઈ માણેક વહુરીએ કીધું કે મહેતાજી હવે કઈક તો તૈયારી કરો, 7 દિવસ બાકી રહ્યા, 1 અઠવાડિયું છે. અને તો મહેતાજી શું કીધું ખબર છે? અરે લે, હજી 7 દી બાકી છે, કઈ હું ઉપાધિ કરો? લ્યો, આને કઈ ઉપાધિ? લગ્ન ને 7 જમણ ની વાર અને તોય માણેક ગૌરીને એમ કહે છે કે હું ઉપાધિ કરો, હજી તો 8 દી રહ્યા છે. અને વળી પાછા 2-4 દિવસ ગયા ને એટલે વળી માણેક ગૌરી કીધું મહેતાજી હવે 4 દી રહ્યા હો. હવે એમ 4 દી રહ્યા? લાવો તો એક મને ઘીનો દીવો કરી દો. અને ઘીનો દીવો કરી અને ઓરડામાં બેસી ગયા અને ઘીના દીવાની સામે એને ગિરધર ગોપાલનું ધ્યાન ધરે અને પછી કહી દીધું તમારા શામળિયાના લગ્ન છે. ભગવાનને અર્પણ કરતા આવડવું જોઈએ માણસને. ભગવાને કહ્યું નરસૈયા શું છે? તો કે તમારા શામળિયાના લગ્ન છે. એમ નથી કીધું મારા શામળિયાના, હો, તમારા શામળિયાના લગ્ન છે. કેટલા દી બાકી છે? 3 દી રહ્યા. કે અરે નરસૈયા 3 દિવસ બાકી રહ્યા? હા પ્રભુ 3 દી બાકી રહ્યા. અને આટલું કહીને નરસિંહ મહેતાએ તમામ જવાબદારી ભગવાન માથે નાખી દીધી. ભગવાને તમામ જવાબદારીઓ સંપન્ન કરી છે સાહેબ. એક પણ જવાબદારી અધૂરી ન રહી. વિચાર તો કરો, કોઈ અહીંયા 2 દિવસમાં કોઈ રંગકામ કરી દે, આખા જુનાગઢને રંગવા માટે થઈને અર્જુનને મોકલ્યો, રંગ ઘોળવા વાળો બનાવીને, જાઓ રંગી નાખો. આખું જુનાગઢ રંગાયું. ઉદ્ધવજી મહારાજે કોઈ હાથમાં ઓલો કડથો નતો પકડ્યો, તાબીથો, એને રસોઈઓ બનાવીને મોકલા, જાઓ રસોઈ બનાવો. ભાતના પકવાન બનાવ્યા છે. નાગરી નાટ્ય નક્કી કર્યું આપણે કોઈ અહીંયા જાનમાં જવું નહીં. હવે અહીંયા નાગરી નાટ્ય જુનાગઢની નક્કી કરે કે અમારે કોઈને જાનમાં જવું નહીં. અને ઉપરથી ભગવાન નારાયણે એને રેડીમેડ જાન ઉતારી, આખી તૈયાર. ઉપરથી એને જાન ઉતારી આખી. જાન પરણવા ગઈ એને ધામે ધૂમે. સૌથી પહેલા ભગવાન વિષ્ણુ ચાલે, પીતાંબર પહેર્યા છે ને એને ગળામાં મોતીની માળાઓ લટકે ને માથે મુગટ પહેર્યો છે. તે શામળિયાના સસરાની લોકોને પેલા આપણે રિવાજ હતો ને કે વેવાય આવે એટલે આપણે સાલ ઉડાડીને સ્વાગત કરવાનું. એટલે શામળિયાના એ સસરાની દોડતા આવીને ભગવાનને સાલ ઉડાડવા ગયા. વેવાય એવા. ભગવાન કહે છે ઉભા રહ્યો, હું તમારો વેવાય નથી. કે તો એ કે હું તો તમારા વેવાયનો મુનિમ છું. હવે આખી આ જાનૈયાને સામે આ બધી વસ્તુ જોઈ અને માંડવીયા વિચાર કરવા માંડ્યા કે આપણા વેવાયના મુનિમ જો આટલા તૈયાર હોય, આટલા તૈયાર થઈને આવ્યા હોય તો આપણા વેવાય કેટલા તૈયાર થયા છે. ભગવાન કીધું તમારો વેવાય જો સામે લગર વગેરે આયલો આવે, હાથમાં કરતાલ ને સંતોની હારે આયલો હોય સાહેબ. પણ એને ભરોસો હતો કૃષ્ણમાં. એટલે પુષ્ટિ સંપ્રદાય કહે છે દ્રઢહીન ચરણ કેલો ભરોસો, દ્રઢહીન ચરણ કેલો ભરોસો, જેને દ્રઢ વિશ્વાસ હતો કૃષ્ણના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હતો સાહેબ. ભગવાનના ચરણારવિંદમાં ભરોસો રાખો, ઈશ્વરના ચરણમાં ભરોસો રાખો. ભક્તરાજ નરસિંહની તો કેટલી કથાઓ ગાઈએ સાહેબ, જેટલી કથાઓ ગાઈએ એટલી અધૂરી છે. કદાચ નરસિંહ મહેતાના 52 પદોની કદાચ એને જે ભગવાને જેને પરચા આપ્યા, ભગવાને જે કામ કર્યા ને એની કથાઓ કરવા બેહીને તો હાથ દેમ ન યાદ. બોલો, આટલી ગાથા નરસિંહની. બહુ સુંદર કથાઓ આ. ભગવાનમાં ભરોસો, ભગવાન શિવજીને ભરોસો હતો કે મારી પ્રાર્થના ઈશ્વર સાંભળશે, મારી પ્રાર્થના હરિ સાંભળશે. અને અંદરથી ઉદ્ગાર થયો અને ભગવાન બાલકૃષ્ણએ એ પ્રાર્થના સાંભળી. જે બાલકૃષ્ણએ પ્રાર્થના સાંભળી એટલે ભગવાન એકદમ મીડા જોરથી રડવા. એટલે રડવા મીડા એટલે માં યશોદાના કાને અવાજ ગયો એટલે યશોદા એકદમ દોડતા આવ્યા ઓરડામાં અને ભગવાન કૃષ્ણને પોતે પારણીમાંથી લઈ પોતાની ગોદમાં લીધા છે અને પોતાનો સાડીનો છેડો ઉઢાડી ભગવાનને પૈપાન કરાવે. છતાં પણ ભગવાને પૈપાન ન કર્યું. માએ ભગવાનને બહુ થબથબાવ્યા, છતાં પણ ભગવાન શાંત ન થયા. વળી પાછા પારણીમાં નાખી
અને માં તાપલી મારતી જાય અને એને હિચકાવતી જાય, એના હાલડા ગાયા, છતાં પણ આજે ભગવાન રડવાનું બંધ નથી કરતા. ગોપી એકદમ દોડતા આવે છે, માં શું થયું લાલાને? ગોપી ખબર નહીં, આજ કોઈ દિવસ આવું રેડ્યો નથી, આજ પહેલી વાર રડે છે આવું. પણ થયું શું? અરે ગોપી એ જ નથી ખબર શું થયું. કેટલો એને થબથબાયો, કેટલો એને હિંચકામાં નાખીને, એને પાણીમાં નાખીને હિંચકાવ્યો, હાલડા ગાયા, છતાં પણ શાંત થતો નથી. એટલે ગોપી સામે ચાલીને કહે છે, માં એક વાત તો મને લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને. માં યશોદાને થયું કદાચ નજર લાગી ગઈ હોય. એટલે માં ઓરડામાં ગયા અને ઓરડામાંથી બરાબર મીઠું, રાય અને મરચા લઈ આવ્યા અને સાડીનો છેડો ઓઢાડ્યો અને એને કનૈયા ઉપર ઉતાર્યો નહીં અગ્નિમાં. છતાં ભગવાન રડવાનું બંધ ન કરે. વળી માં એ પાણીનો કળશ ઉતાર્યો અને ચોકમાં રેડી આવ્યા, છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. ગોપી કહે છે, માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી છે. આ નજરના પ્રકારો પાછા, નજરોના પ્રકાર હોય આમાં. મને આને ભારે નજર લાગી છે. હા ગોપી મને એવું જ લાગે છે, આને ભારે નજર લાગી છે. માં એક કામ કરું, પેલા બાબા હજી આંગણામાં જ છે, એને પૂછી લો, એને નજર ઉતારતા આવડતી હોય તો કદાચ નજર ઉતારી દે. અરે હા ગોપી જાને, એને કે જેટલી દક્ષિણા જોતી હોય એટલી દક્ષિણા લઈ લે, પણ મારા છોકરાને નજર ઉતારી દે જો આવડતી હોય તો. ગોપી આવીને કહે છે, બાબા, એ બાબા. બાબા આંખો ખોલી, બાબા તમને જંત્ર મંત્ર કઈ આવડે છે? કેમ? અરે અમારા યશોદા માડીનો છોકરો બહુ રડે છે, અમે નજર ઉતારી પણ અમને લાગે છે ભારે નજર લાગી છે, એટલે તમને કઈ જંતર મંતર કે નજર ઉતારતા આવડે છે? ભગવાન કઈ લાવો, દર્શન થતા હોય તો નજર ઉતારો. અરે ગોપી નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે. જંતર મંતર તો મને બહુ ફાવે. અને ગોપી એક વાત કહું, નજર ઉતારવામાં હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. કેમ? તો કહે છે કે મારી નજર ઉતારમાં એક ખાસિયત છે. અરે બાબા શું ખાસિયત તમારી નજર ઉતારવામાં? તો કહે છે ગોપી, હું જેની એકવાર નજર ઉતારું ને એને જિંદગીભર કોઈ દી કોઈની નજર ન લાગવા દઉં. આવી નજર ઉતારી દઉં, એને કોઈ દી કોઈની નજર ન લાગે. બાબા તો અમારા યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો ને. જાવ ગોપી, છોકરાને લઈ આવો બાર, લાલણ બાર લઈ આવો. બાબા અમારી યશોદા માડી એમ કહેવાયું છે કે તમારે જેટલી દક્ષિણા જોતી હોય ને એટલી લઈ લ્યો. નજર ઉતારવામાં જેટલા તમારે મરચા, રાય, જાડું મીઠું, ઝીણું મીઠું જે જોતું લઈ લ્યો. ગાયનું છાણ જોતું તો એ લઈ આવી દઉં, હનુમાનની મળી જોતી તો એ લઈ આવી દઉં, લોખંડનું તમારે એક ખીલી જોતી તો એ લઈ આવી દઉં, 4 ચોકની ધૂળ જોતી તો એ લઈ આવી દઉં. તમારે જેટલી વસ્તુ જોતી હોય ને એ લઈ આવી દઉં. હાવણીની હળી દઉં તમને, એક થાળી દઉં, પાણીનો એક લોટો ભરીને દઉં, એક દેતુઓ દઉં, અને તમે અમારા યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો. બાબા કહે છે ગોપી આમાંથી મારે એક વસ્તુની જરૂર નથી, તમે લાલાને બહાર લઈ આવો. બાબા લાલો બહાર નહીં આવે. બાબા કહે છે તો જાઓ, નજર નહીં ઉતરે, ના પાડી દે. ગોપી અંદર આવીને કહે છે, માં બાબા બહુ જ્ઞાની છે, એને જંતર મંતર તો બહુ ફાવે છે, પણ એમ કે છે લાલાને બહાર લઈ આવો. એટલે મેં ના પાડી કે લાલો બહાર નહીં આવે. બાબા એ ચોકી ઘસીને ના પાડી દીધી, તો નજર નહીં ઉતરે, જાઓ. એ લાલાને બહાર લઈને જવાનું કહે છે. યશોદા બહુ મૂંઝાયા છે, કારણ લાલો બહુ રડે છે. લાલો બહુ રડે છે એટલે યશોદા મૂંઝાયા છે. યશોદા કહે છે ચાલ લઈને જઈએ. ભગવાનને સફેદ વસ્ત્રમાં એવા વીંટળાવ્યા ને કે બાબાની નજર ન લાગી જાય. ભગવાનને લઈને આવે છે. માએ હાથમાં તેડ્યા છે ભગવાન યોગેશ્વરને લઈ અને માં યશોદા બરાબર આંગણામાં આવે અને ભગવાન યોગેશ્વરે જ્યાં મોઢું ફેરવ્યું, યોગેશ્વર અને યોગીની આ બેની નજર એક થઈ અને યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને યોગીએ પોતે રોવાનું ચાલુ કર્યું. સાહેબ ભગવાન કૃષ્ણને જોઈ અને શિવજીએ રડવાનું ચાલુ કર્યું, કારણ બ્રહ્મના દર્શન થયા છે. જે કામ માટે માણસ આવ્યો છે એ કામ માણસને જ્યારે મળી જાય ને એટલે માણસને અતિશય આનંદના અશ્રુ આંખમાંથી વહેવા લાગે. ભગવાનની આંખોની સામે આંખો નાખીને ભગવાન શિવ રડે છે. માં યશોદા કહે છે જુઓ તો ખરા બાબા કેટલા જ્ઞાની છે, હજી તો મારા છોકરાની નજર ઉતારી નથી, ત્યાં તો મારો છોકરો રોવાનું બંધ થઈ ગયો અને બાબા પોતે રડવાનું ચાલુ થઈ ગયા છે. ભગવાન કહે છે માં લાવો ને તમારા છોકરાને મને દો. ના હો બાબા, તમારા ગળામાં સરપાટા મારે છે, નહીં મારા કનૈયાને ડંખી જાય તો મારા લાલાને ડંખે તો. અરે માં કઈ નહીં થાય, આપો તો ખરા મને. ભગવાનને ભારે અહીંયા શિવજીના હાથમાં આપે છે. ભગવાને પોતાની ગોદમાં બાલકૃષ્ણને પધરાવ્યા અને આમ જોવે ને આંખો બંધ થઈ ગઈ અને એ સમય લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધ્યાન લાગી ગયું. પેલો શેષનાગ ભગવાનના માથાની આજુબાજુ મંડરાય એટલે માં યશોદાએ 1 વાર 2 વાર પછી ત્રીજી વખત માં રેવાયું. એ બાબા તમારા ગળાનો સાપ મારા લાલાને ડંખી જશે, આંખ તો ખોલો. ભગવાન આંખ ખોલે તો ભગવાન બાલકૃષ્ણ હાથ ને પગ ઉછાળતા સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. એટલે આ દ્રશ્ય જોઈ અને ભગવાન શિવ બોલ્યા છે માં આમ જો તો ખરા તમારો છોકરો કેટલો નીડર છે.
આટલો નાનો છે ત્યાં સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. મને એમ લાગે છે કે આ તમારો છોકરો મોટો થઈ અને કોઈક મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાથ્યો છે. ભગવાન કૃષ્ણે કાલી નાગને નાથ્યો છે. ભગવાને કાલી નાગને નાથ્યો. ત્યારબાદ ભગવાન બાલકૃષ્ણને ફરીવારમાં યશોદાના હાથમાં આપી પંચ પરિક્રમા કરી અને ભગવાન શિવજી ગયા છે. લાલાના દર્શન માટે ભગવાન શિવ પણ ઝંખના કરે છે. એટલે આપણે પણ ભગવાનના દર્શન કરવાની ઝંખના કરવી, ભગવાનના દર્શન માટે જવું. ત્યારબાદ હવે આવી 14 એટલે ભગવાનની છઠ્ઠી છે. છઠ્ઠીના દિવસે માસી પૂતના કંસની મોકલેલી એક રાક્ષસી પૂતના અને આધ્યાત્મિક અર્થમાં અવિદ્યા છે. અવિદ્યા છે એ પૂતના છે. રૂપનો અંબાર બનીને આવે છે. એવું રૂપ લઈને આવી. રૂપ સારું છે પણ એમાં જ્ઞાન નથી સાહેબ. એમાં સ્વરૂપ છે પણ એમાં સ્વભાવ નથી સારો. અજ્ઞાન એ અવિદ્યાનું પ્રતીક છે. એ પૂતના અવિદ્યાનું પ્રતીક બનીને આવી અને ભગવાનને કાલકૂટ નામનું જે વિષ પાવા આવે છે, પણ ભગવાન એ કાલકૂટ નામનું વિષ પાવા માટે આવેલી એ પૂતનાનું કાલકૂટ નામનું વિષપાન કરે અને ત્યારબાદ ભગવાન એનું રક્તપાન કરી અને જ્યારે એનો પ્રાણ ખેંચે છે ત્યારે આકાશ માર્ગમાં ઉડે છે અને આકાશ માર્ગમાં ઉડી રહેલી પૂતના ભગવાનને કહે છે, મુચદામ મુચદામ, છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે, પૂતના મારો એક નિયમ છે કે હું જીવાત્મા પાસે ન જાઉં, પણ જે જીવાત્મા મારી પાસે આવે અને હું એને પકડું નહીં અને પકડું પછી જિંદગીભર કોઈ દી છોડું નહીં. આ મારો નિયમ છે. એટલે હું તારી પાસે નહીં, તું મારી પાસે આવી છો એટલે મારે તને ન છોડી શકાય. કારણ જે જીવાત્મા ભગવાન પાસે જાય ને એને ભગવાન કોઈ દી ડૂબવા ન દે સાહેબ. આ ભવસાગરમાં આવેલો આ જીવાત્મા જો ભગવાનના શરણમાં જાય તો કોઈ દિવસ ભગવાન એને ડૂબવા ન દે. વ્રજને વૃંદાવનનો પ્રસંગ છે. એકવાર ભગવાન બાલકૃષ્ણને લઈ અને યશોદા યમુના કિનારે ગયા અને યમુના કિનારે માં યશોદા બરાબર આપણે જેમ ગંગાજીમાં પેલા પડિયાની અંદર એક વાટ કરી અને એને દીવડો પ્રગટાવીને મૂકીએ ને એમ યશોદા દીવડાઓ પ્રગટાવી અને યમુના જળમાં મૂકે છે. ભગવાન થોડે આગળ જઈને ઉભા રહ્યા છે. ગોઠણ સમા પાણીમાં ઉભા છે. કૃષ્ણ રમે છે અને એ સમયે જેટલા દીવડાઓ ભગવાન પાસે જાય ને એ બધા દીવડાઓને પકડી ભગવાન કિનારે મૂકી આવે. જેટલા દૂર હોય એ બધા દીવડાઓ જતા રહે પાણીના વેણમાં. એટલે માં યશોદાનું ધ્યાન પડ્યું એટલે યશોદાએ તરત જ કીધું, લલા શું કરે છે તું? આ દીવડાઓને શા માટે બહાર કાઢે છે? અને ત્યારે ભગવાને જે જવાબ આપ્યો છે, કારણ કે યશોદા કહે છે કે શું કામ એને પકડવા જાય છે? ભગવાન કહે છે, માં હું એને પકડવા નથી જતો, તો હું જ્યાં ઉભો છું ત્યાં ઈ આવે છે અને જે દીવડા મારી પાસે આવે છે એને હું કિનારે મૂકી આવું છું. શબ્દ દીવડા છે સાહેબ. એ સમયમાં કદાચ દીવડાઓને કૃષ્ણને મૂક્યા છે, પણ મહાપુરુષો એમ કહે છે કે આ જગતનો કોઈ પણ જીવડો ભગવાન પાસે જાય એટલે ભગવાન આ ભવસાગરમાં કોઈ દી જીવડાને ડૂબવા ન દે સાહેબ. એને કિનારે લગાવી દે, એને મોક્ષ અને મુક્તિ આપી દે પરમાત્મા. જે જીવડો ભગવાન પાસે જાય એને મુક્તિ આપે, એને મોક્ષ આપે છે પરમાત્મા. ભગવાનના ચરણમાં ઈશ્વરનું ચરણ પકડી રાખવું. ઈશ્વરના ચરણ સિવાય મારો તમારો ઉદ્ધાર નહીં થાય. પૂતનાનો જ્યારે પ્રાણ ખેંચે છે ભગવાન અને મહાકાય પૂતના જ્યારે જંગલના માર્ગોમાં પડે છે, અનેક વૃક્ષો ધરાશાયી થયા. માં યશોદા, ગોપ ગોવાળો તમામ વ્યક્તિઓ એ કૃષ્ણને શોધવા માટે નીકળ્યા છે. જંગલના માર્ગોમાં એક રાક્ષસીના શરીર ઉપર ભગવાન બાલકૃષ્ણ જ્યારે પડ્યા છે, રમે છે, એને લઈ અને યશોદા ઘરે આવ્યા. ઘરે આવી અને ગૌશાળામાં લઈ ગયા અને ગૌશાળામાં ગાયનું પૂંછડું 7 વખત એના ઉપરથી ઉતાર્યું અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો. મારા લલ્લા ઉપરથી ઘાત ગઈ, મારા છોકરા પરથી ઘાત ગઈ. અવિદ્યાને ભગવાને મારી છે. આધ્યાત્મિક અર્થમાં પૂતના અવિદ્યા છે અને ભગવાન કહે છે જિંદગીમાં સૌથી પહેલી અવિદ્યા આવશે એટલે અવિદ્યાને સૌથી પહેલા મારજો. કારણ અવિદ્યા આવશે ને તો પછી તમારી પાસે ન કરાવવાના કર્મો કરાવશે. માટે સૌથી પહેલી અવિદ્યાને જીવનમાંથી નાશ કરજો. અવિદ્યાનો નાશ કરાવ્યો. ત્યારબાદ સમય વ્યતીત થયો અને ભગવાન પડખું ફરતા શીખા એટલે બ્રાહ્મણોને બોલાવ્યા છે, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવી સ્તુતિ પાઠ કરાવ્યા છે. બ્રાહ્મણોએ આવી ભગવાનના બાળ સ્વરૂપને એક તાંબાના પાત્રમાં રાખી અને અભિષેક કરે અને આખા ગોકુળને નંદ બાબાએ ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. અને આ સમયે બરાબર કંસનો મોકલેલો એક શક્તાસુર નામનો રાક્ષસ બળદગાડાનું રૂપ લઈ અને નંદ બાબાના આંગણામાં આવી અને ઉભો રહ્યો છે. એની અંદર અનેક પ્રકારના રસ પ્રવાહો ભરેલા છે. શક્તાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં ભોગવૃત્તિ છે. અવિદ્યા મરે ને એટલે ભોગવૃત્તિ આવે. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, આ બધી ભોગવૃત્તિઓ છે. ભગવાન કહે છે યથા સમયે ભોગવૃત્તિનો પણ નાશ કરજો. અને ભગવાને કઈ રીતે મારી તો કહે છે કે જ્યારે બળદગાડું છે તો બળદગાડાને નીચે ભગવાનને પારણીઓ બાંધી અને માં યશોદાએ સુવાડી દીધા કે કોઈ ગોપી મારા લાલાને હેરાન ન કરે.
અને યશોદા ઓરડામાં ગયા, છોકરાઓ આંગણામાં રમે છે અને એ સમયે ભગવાને બળદગાડાના રૂપમાં રહેલા શક્તાસુરને એક લાત મારી, પગ માર્યો. પગ મારી અને ગાડું ઊંધું પાડ્યું અને એની અંદર રહેલા જે રસ પ્રવાહો હતા, દહીં, દૂધ, ઘી, મધ, છાશ, આ તમામ રસ પ્રવાહોના માટલાઓ ફૂટ્યા છે અને ભગવાને શક્તાસુરનો વધ કર્યો છે. ભગવાન આ ભોગ વૃત્તિની મધ્યમાં છબછબિયા કરે છે. ભગવાને શક્તાસુરનો વધ કર્યો, ભોગ વૃત્તિને પાટું માર્યું. એટલે લાત મારીને ભગવાન એમ કહે છે કે જીવનમાં અમુક સમય આવે ને ત્યારે ભોગને પણ લાત મારી દેવી, પાટું મારી દેવું. આખી જિંદગી ભર ભોગ ભોગવા ન કરાય. સમયાંતર થાય એટલે ભોગને, સમયાંતરે એ ભોગનો નાશ કરાય, સમયાંતરે એ ભોગને છોડી દેવાય અને ઈશ્વરનું ભજન કરાય. સાહેબ, આખી જિંદગી ભોગ ભોગવા કરતા ભજન કરવું સારું છે. બોલો ગિરનારી મહારાજ કી. પૂજ્ય ભારત બાપુ દઈ રહ્યા છે, 2 મિનિટ માટે ભાવ છે. ભગવાને શક્તાસુરનો વધ કર્યો, ભોગ વૃત્તિનો નાશ કર્યો ભગવાને. ત્યારબાદ કંસ વળી પાછો ચિંતાતુર બન્યો. વળી પાછો એને તૃણાવર્ત નામનો એક રાક્ષસ, એ તૃણાવર્તને મોકલે છે. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવે અને એ સમય બરાબર ભગવાનને માં યશોદાએ આંગણામાં સુવાડેલા છે. આંગણામાં પોઢેલા ભગવાન કૃષ્ણને તૃણાવર્ત લઈ અને ઉપર ઉડ્યો છે, ભગવાનને લઈને જાય છે. ભગવાન કહે છે હજી જવા દે, હજી જવા દે, બહુ મજા આવે છે. ઘણે ઉપર ગયો પછી એમણે મથુરા તરફ ગતિ કરી. એટલે ભગવાન ના પડે છે કે જો ભાઈ, તારે ઉપર જેટલું જવું હોય એટલી તને છૂટ છે, પણ ગોકુળની બહાર નહીં નીકળાય. કારણ ભગવાનના 5 નિયમો હતા. ભગવાને આપણને આ 5 નિયમો રાખીને આપણને બતાવ્યું કે તમારે જીવનમાં 5 નિયમ તો રાખવા. નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું થાય સાહેબ. માટે જિંદગીમાં નિયમ તો રાખવા જોઈએ. 5 નિયમ તો રાખવા જ કમસે કમ, બાકીના બધા પછી 5 તો રાખવા જ. નિયમથી માણસનું જીવન શ્રેષ્ઠ બને છે. માટે જીવનમાં નિયમ રાખશો. ભગવાને સમજાવ્યો ન સમજો. ભગવાનના 5 નિયમોમાં પહેલો નિયમ હતો, હું 11 વર્ષનો ન થાઉં ત્યાં સુધી હું ગોકુળ છોડી અને બહાર ન જાઉં. ભગવાનનો બીજો નિયમ હતો, હું મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો, હું સીવડાવેલા વસ્ત્રોની ધારણ કરું. ચોથો નિયમ હતો, હું વ્રજ અને વૃંદાવનમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો છેલ્લો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલતી હોય તો મારાથી પગમાં પગરખા ન પહેરાય. એટલે ભગવાન ગોકુળ અને વૃંદાવન રહ્યા ત્યાં સુધી ભગવાને પગમાં ચાખડીઓ ન પહેરી, ભગવાને પગરખા ન પહેર્યા પગમાં. આ 5 નિયમો ભગવાનના. તૃણાવર્ત ન સમજો એટલે ભગવાને પોતાનો વજન વધાર્યો. છતાં પણ તૃણાવર્ત જવાની તૈયારી કરે, ભગવાને ખૂબ વજન વધાર્યો. એટલે તૃણાવર્તના મનની અંદર એવો સંકેત થયો, પ્રશ્ન થયો કે હું આ નાના બાળકને લઈને આવ્યો છું કે કોઈ મોટી પથ્થરની શિલા લઈને આવ્યો. એટલે ભગવાને પથ્થરની શિલા માથે પછાડી અને એનો વધ કર્યો. ભગવાને એનો નાશ કર્યો છે. આ તૃણાવર્ત એટલે આધ્યાત્મિક અર્થમાં ઇન્દ્રિયોમાં રહેલો એ રજોગુણ અને તમોગુણ છે. યથા સમયે રજોગુણ અને તમોગુણનો પણ નાશ કરવો રહ્યો. ઇન્દ્રિયોનો નાશ ન કરાય, પણ ઇન્દ્રિયોમાં રહેલો જે રજોગુણ અને જે તમોગુણ છે એ તમોગુણ અને રજોગુણનો નાશ કરી શકાય. માટે ભગવાને રજોગુણ અને તમોગુણને માર્યા છે. ત્યારબાદ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. માં એને લઈ આવી અને કૃષ્ણને લઈ આવ્યા અને પોતાના ગોદની અંદર ઓઢાડ્યા છે. માં યશોદાને પૈપાન કરાવે અને એમાંની અંદર બરાબર ભગવાને એક વખતના સમયે બગાસું ખાધું. એટલે માં એના મોઢામાં જ્યાં જોવા જાય તો માને 14 બ્રહ્માંડના દર્શન ભગવાને કરાવ્યા, વિશ્વરૂપના દર્શન કરાવ્યા. એટલે માં તો આશ્ચર્યચકિત બન્યા, હું આ શું જોઉં છું? આ મારો દીકરો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે? પણ ભગવાન જ્યાં ભગવાનને દીકરાના બદલે બ્રહ્મ માનવા બેઠા છે એટલે ભગવાને ફરી પાછી માયાની ચાદર એવી માં ઉપર ઓઢાડી ફરી પાછો પુત્ર ભાવ થયો. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની એક કથા છે. ભગવાનના નામકરણ સંસ્કારની એક વિધિ છે. ગર્ગાચાર્ય મહારાજ આવી અને એ સમયે ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરે છે. જ્યારે નામકરણ સંસ્કાર કરે છે એ સમયે રોહિણીના દીકરા જે છે એમનું નામ બલરામ પાડ્યું. અને ત્યારબાદ નંદ બાબા કહે છે કે બાબા અમે આને લાલો લાલો તો કહીએ છીએ, હવે તમે જરાક એનું નામ આપો. અરે નંદરાય, હું શું નામ આપું આનું? હું આનું નામ પાડવામાં તો મારું પોતાનું નામ ભૂલી ગયો છું. અરે બાબા પણ કઈક તો નામ આપો. ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદરાય, તમે બહુ આગ્રહ કરો છો તો તમારો આ છોકરો આ જન્મે રંગમાં કાળો બનીને આવ્યો છે એટલે પેલું વેલું નામ હું એનું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી.
પેલું નામ કૃષ્ણ પાડ્યું. બીજી વાત મંદરાય, તમારો આ છોકરો જેવા જેવા કામ કરશે ને એવા એવા નામથી એ ઓળખાતો રહેશે. જેવા જેવા કામ કરશે એવા નામથી ઓળખાશે. અને ભગવાનના કેટલા અનેક નામો સાહેબ. શું કામે? એટલે કહેવું ગમે છે સાહેબ. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ, મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળીઓ, દ્વારિકાનો રાજારણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજારણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણછોડ સાહેબ ક્યાં નામે કંકોત્રી લખી. કેટલા નામો છે ના, હરિતારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ. ઘડી ગોકુળમાં હોય તો ઘડીક વૃંદાવનમાં, ઘડીક વળી પાછો મથુરામાં, ઘડીક વળી પાછો દ્વારિકામાં, ઘડીક ડાકોરમાં. ક્યાં નથી સાહેબ. દરેક જગ્યાએ પરમાત્મા બિરાજમાન છે. ભગવાનના અનેક નામો છે. કેટલા નામો એટલે એક પદની બે પંક્તિઓ માત્ર યાદ આવે એટલે એની સ્મૃતિમાં. ભગવાનના અનેક નામો છે. જે જેવી લીલાઓ કરશે એવા એવા નામથી એ ઓળખાતો રહેશે. અનેક નામો છે એટલે ભગવાન બાદશાહ કહે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી કાન્યહમ વેદનો જનાઃ. જેવા જેવા કામ કરશે એવા એવા નામથી આ તમારો દીકરો ઓળખાતો રહેશે. અનેક નામો પાડી ત્યારબાદમાં યશોદાએ પ્રશ્ન કર્યા. એ જન્માક્ષર જોઈ આપી અને યશોદાએ પ્રશ્ન કર્યો હતો કે બાબા જરાક જુઓ ને, અમારા છોકરાના લગ્ન થશે તો મારા છોકરાની વહુ કેવી આવશે, મારે અને એના મારા છોકરાની વહુને ભળશે કે નહીં ભળે, મને હાચવશે કે નહીં હાચવે. આ બધી હાહુની ઉપાધિ મોટા મોટી. મારી છોકરાની વહુ મને હાચવશે કે નહીં. પણ તમને તમારા છોકરાની વહુ તમે ચિંતા કરો માં હાચવશે, પણ તમે જો હાહુ થવાનું ભૂલી જશો તો, તમે હાહુ થવાનું ચાલુ રાખશો તો પછી તમારે એમ નહીં પડે. તમારે સાસુ થવાનું ભૂલી જવું પડે તો મેળ આવે. પણ એ તો કેમ ભૂલાય? સાસુનું તો કોઈ દી ભૂલાય જ નહીં. અને જ્યાં સુધી હાહુમાં વહુને ખીજાય નહીં ત્યાં સુધી મજા ન આવે. ભગવાન કહે છે કે માં ચિંતા ન કરો યશોદા, તમારા દીકરાની વહુ એવી આવશે, તમારી સેવાઓ કરશે, તમારી તમામ પ્રકારની સેવા ચાકરી કરશે. ધીમે ધીમે સમય વ્યતીત થયો. ભગવાન ગોઠણિયા ભર ચાલતા થયા. ત્યારબાદ વળી સમય વ્યતીત થયો. ભગવાન શેરીઓમાં રમવા ગયા અને શેરીઓની અંદર એના તમામ મિત્રોની સાથે ભગવાન રહ્યા છે. અને બધા મિત્રોને એક વખતના સમય પ્રશ્ન કરે છે, એલા તારું નામ શું, તારું નામ શું? બધા મિત્રોની ઓળખાણ આપે. એટલે કનૈયાને કહે છે, કનૈયા મારું નામ શ્રીરામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ. એમાં એક હાવ હુક લકડી હતો. એને પૂછ્યું, કનૈયા તારું નામ? તો કહે છે મારું નામ છે મનસુખો. મનસુખો સાંભળીને ભગવાન ખૂબ હૈસા છે. ભગવાન કહે છે નથી મનનું સુખ, નથી તનનું સુખ. આમાં તારી માં તને ખાવા નથી આપતી, આપે છે ને, તો પછી કેમ આવો દુબળો પાતળો છો? થોડોક તગડો થા, ઘી ખા, માખણ ખા, દૂધ ખા, આવું બધું ખાઈને થોડોક તગડો થા. મનસુખો કહે છે, કનૈયા તારી ઘરે બધા દૂધણા છે, મારી ઘરે કઈ દૂધણા નથી, તું ઘી ને બધું ખાવ. અરે પણ તારી ઘરે દૂધણા ન હોય તો પડોશમાંથી માગી આવવાનું, પણ ખાવાનું તો ખરું. પણ કનૈયા માગ્યું કેટલા દિવસ આપે કોઈ? અરે પણ માગ્યું ન આપે તો ચોરી કરવાની, ખાવાનું તો ખરું. મનસુખો કહે છે, કનૈયા મને તારી આ વાત બહુ ગમી, ચોરી કરવાની વાત મને ગમી. કારણ હું ગોપીના ઘરમાં ચોરી કરવા જાઉં અને બરાબર ચોરી કરતો હોઉં, માખણ ખાતો હોઉં, અને ત્યાં બરાબર ગોપી આવી જાય અને હું એના હાથમાં પકડાઈ જાઉં, અને પછી ગોપી મને એક ધબો મારે તો મારું તો ન્યાન્યાન અષ્ટમ કેશુન થઈ જાય. તને બહુ ચિંતા થતી હોય તો એક કામ કર, તું ચોરી કરી અને મને તું ખવડાય. કનૈયો કહે છે તારી આ વાત મને ગમી. ભગવાને પેલું વેલું મંડળ સ્થાપ્યું અને મંડળનું નામ છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ. ભાઈ પોતે પ્રમુખ, દાઉજી મહારાજ ઉપપ્રમુખ અને બાકીના બધા એના સભ્યો. અને ચોરીનું કામ એટલું વેગવંતું બન્યું કે ગોપીઓ બધી ત્રાહીમામ પોકારી ગઈ હો. હવે કરવું શું? કારણ જેના ઘરના માખણ ખાવા જાય એના ઘરના માખણ તો ખાય, પણ એના ઘરના હારવાર માટલાય ફોડતા આવે.
માટલા ફોડીને ભાઈ આવે. ગોપીઓ ખૂબ ત્રાસી ગઈ. બધી ગોપીઓ બરાબર ભેગી મળી યશોદાને ફરિયાદ કરે છે, પણ યશોદાએ એક પણની ફરિયાદ સાંભળી નહીં. બધી ગોપીઓને સ્પષ્ટ કહી દીધું, ગોપીઓ જ્યારે મારા છોકરાને રંગે હાથ પકડો ને ત્યારે તમે લઈને આવજો, બાકી ખબરદાર આજ પછી મારા છોકરાની ફરિયાદ કરવા આવ્યું છે. તો બધી ગોપીઓ ગયું વળી પાછા યમુનાના કિનારે, અને યમુનાના કિનારે બધી ગોપીઓ કહે છે કે હવે શું કરવું? યશોદાએ આપણી ફરિયાદ સાંભળી નહીં, હવે કરવું શું? એમાંથી એક બરાબર ભીમાભાઈની દીકરી પ્રભાવતી હતી. એણે કીધું કે ગોપીઓ તમે બધી હાવ માય કાંગલ્યું છો, એટલે તમારા ઘરમાં આવે ચોરી કરવા, આવે મારા ઘરમાં ચોરી કરવા, ખબર પડે કેમ ચોરી થાય. બરાબર. અને ગોપીએ વાતે સ્વીકારી, કારણ આ પ્રભાવતી જરાક આકરા સ્વભાવની હતી, એ કોઈનું રાખે નહીં. અમુક અમુક ગામમાં ન હોય એની હેડફેટે કોઈ ચડે જ નહીં. એટલે ગોપીએ બધી વાતે સ્વીકારી. એટલે સાંજે ઘરે આવ્યું, એટલે છોકરાઓ જયારે સાંજે ઘરે આવ્યા ત્યારે છોકરાઓને કીધું કે લાવ તમે આખા ગામની ગોપીઓના ઘરે જાઓ છો, કોઈક દી અમે તમને કઈ કહેતી નથી, એટલે ને જાઓ પ્રભાવતીની ઘરે, ખબર પડે પ્રભાવતી તમને કેમ પાઠ ભણાવે. બધાય ગોવાળાએ બીજે દિવસે કનૈયાની વાત કરી, કનૈયા પ્રભાવતી આવી વાતો કરે છે ગામમાં, આવે મારી ઘરે ખબર પડે, એમ જાઓ જોઈ આવો એના ઘરમાં માખણ છે કે નહીં, અને ગોપી ઘરમાં છે કે નહીં. એક સખો કહે છે, કનૈયા દેવડેરા મૂકીને હનુમાનની હટપટી રહેવા દે ને. ના, આજ તો જો માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું જ ખાવું છે. ગોવાળાનું મોકલ્યા છે, ગોવાળ આવીને જોવે છે તો માટલા છે નહીં. એટલે આખા ગામના છોકરાને લઈ ભગવાન કૃષ્ણ આવ્યા, ગોપીના ઘરની અંદર આવ્યા. માટલું બહુ મોટું હતું, માખણ ખાધું, ભગવાને ખાધું, ગોવાળિયાએ ખાધું, કૂતરાવને, બિલાડાવને, વાંદરાવને, કાગડાવને બધાને ખવડાવ્યું. અને તોય માખણ વધ્યું. એટલે કનૈયાના મિત્રો આવીને કહે છે, કનૈયા આ તો તોય માખણ વધ્યું એલા, એમ હવે આનું શું કરવાનું છે? એક કામ કરો, ગોપી હમણાં બહુ કામથી થઈ ગઈ છે, એટલે એને જરાય નવરાઈ મળતી નથી, આમ જો તો ખરા એના ઘરની ગાર ઉછળી ગઈ છે, લીપણ કરી દો, ગાય કરી દેવાની. અને એ સમયે હવે કનૈયાના મિત્રો એની જેવા જોઈ, હવે એને ઘરમાં લીપણ કરવાનું કીધું, આને બધે ઉમરામાં કરી નાખ્યું, દરવાજાની પાછળના ભાગમાં. દરવાજાના પાછળની ભાગમાં એને માખણ બધું લીપી અને માટલું ફોડી અને નીકળી જાય. દરવાજાની સાંકળ દઈ દીધી. ગોપી તો 3-4 બેડા પાણી ભરવા ગઈ હતી, અને પેલા ઈ જ હતું ને પાણી નો, એટલે આપણે કેટલા દૂર સુધી પાણી ભરવા જવાનું, એટલે કઈ એક ગાગર તો લઈને જઈએ ને. એ તો હવે સગવડતા આવી ગઈ, એટલે ગાગરું બંધ થઈ ગઈ. તમે જુઓ તો ખરા કેટલી સુવિધા આપણે આવી ગઈ. પાણીના જે સુકન થતા ને આમી હેલ લઈને મળતા ને એ બધું બંધ થઈ ગયું, કારણ સીધો નળ ચાલુ કરે એટલે માટલું હેઠે ભરાઈ જાય. આટલી સગવડતા થઈ ગઈ. આ પાણી ભરવા જવાનું બંધ થઈ ગયું ને એમાં જીમમાં જવાનું ચાલુ થઈ ગયું. કારણ કે કઈ તસ્તી રહી જ નહીં શરીરને, કોઈ જાતનું હાલ જ નહીં, કોઈ જાતનું કષ્ટ પડે જ નહીં. પેલાના વડીલોમાં, પેલાના માતાઓ તો કઈક ક્યારેક તો રસોઈ બનાવીને થાકી જતા, કારણ કે ઘરમાં હોય જ એટલા, એના રોટલા કરી લઈને થાકી જતા. હવે બે ઈ હોય ને એક એનું નાનું હોય, આ 3ની રસોઈમાં શું વાર લાગે? એમાં ઓલાને તો સવારે ટિફિન લઈને વળાવ્યો હોય, એટલે એમાંય કઈ હોય નહીં. એટલે હાલનું કામ કઈ હોય જ નહીં, અને કદાચ હોય તો શું હોય, ઓલા સ્ટોન ટાંકવાના ત્યાં, એમાં કઈ પરસેવો વળે નહીં. પ્રભાવતી બરાબર ગઈ હતી 3-3 બેડા લઈને પાણી ભરવા સાહેબ, કારણ કે પાણીની તંગી હોય ને ત્યારે આપણે 3-3 બેડા લાઈનમાં મૂકી આવતા હોય. આપ સૌને મારે જયારે આજે દેવભૂમિ દ્વારિકાની આ પાવન ધરામાં જયારે શ્રીમદ ભાગવત કથા વંચાઈ રહી છે, ત્યારે આપ સૌને મારો એક રાષ્ટ્રવ્યાપી સંદેશો છે કે કદાચ આ વખતે પાણીની થોડીક અછત છે. વરસાદ કેવો થાય કેવો નહીં, નર્મદાના ડેમમાં પાણી ઓછું છે, એટલે વરસાદ કેવો થાય કેવો નહીં આપણા હાથમાં નથી. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે જ્યારે આટલો બધો તાપ પડે છે ત્યારે સૌ લોકો પાણી વિચારીને વાપરજો, કારણ પાણી હશે તો જ આ જનજીવન હશે. પાણી વગરનું જીવન નકામું છે. એટલા માટે આપ સૌને મારો એક વ્યાસપીઠથી એક આપને નમ્ર અરજ છે કે પાણીને બહુ વિચારીને વાપરજો, કારણ કે જળ એ જ આપણું જીવન છે. માટે જળને બચાવજો, જળ તમને બચાવશે. જળ બચાવશો તો જળ તમને બચાવશે. પાણી ભરીને બરાબર 2-3 બેડા લઈને આવી, અને એમાં બરાબર બન્યું એવું કે ગોપીના નીચે તો જોવાય નહીં, એટલે સાંકળ ઉતારીને એ દરવાજો માર્યો ધક્કો અને પગ મૂક્યો. હવે માખણમાં પગ મૂકીને દશા શું થાય? સીધી હામી દીવાલ. એવી પડી ગોપી, એવી પડી, બધા માટલા ફૂટી ગયા. પણ ગોપી કઈ માથા નહીં હતી, એ કઈ મૂકે મતી નહીં. એટલે ગોપીએ બરાબર એ કનૈયાને પકડવા માટે હવે યુક્તિ કરી. સરસ મજાનું માખણ ઉતાર્યું, અને માખણ ઉતારી માટલામાં ભરીને માટલું બરાબર ઉપર શીકામાં લટકાવી દીધું. એને ખબર હતી કે આ કનૈયો આવવાનો જ છે, એટલે બરાબર એ ગોપી બરાબર માટલામાં શીકામાં લટકાવી, અને ગોપી પાણીયામાં જે માટલા હતા ને એને લઈ અને ઘરના ખૂણામાં સંતાઈ ગઈ. પ્રભાવતીના દેરે આવીને સમાચાર આપ્યા, કનૈયા આજ મારી ભાભીએ માખણ ઉતાર્યું. એમ
ક્યાં છે? ઈ લગભગ પાણી ભરવા ગઈ હોય એવું મને લાગ્યું છે. એમ તો હાલો જવાનું જ છે. આખા ગામના છોકરાને લઈને આવ્યો, 1 2 3 4 આખું ઘર ભરાઈ ગયું. પ્રભાવતી બરાબર ખૂણામાં બેઠી બેઠી જોવે છે. બરાબર એમાં એના દેરને જોઈ ગઈ ને કે તો પ્રભાવતીની આંખોમાં આમ લાલ થઈ ગઈ કે આ હો ત્યાંમાં છે, આ બધા ધંધા આના જ લાગે છે, કઈ વાંધો નહીં. પણ બરાબરનું એને બધું દ્રશ્ય જુએ છે. બરાબર જોયું કે સિક્કામાં ઉપર લટકે છે એટલે 4-5 ગોવાળિયા નીચેનીમાં એની ઉપર 2-3 આમ કરતા કરતા ભગવાન ઉપર ચડ્યા અને જ્યાં બરાબર સિક્કું પકડીને એમાંથી મટુકી ઉતારવા જાય ત્યાં ખૂણામાંથી બોલી પ્રભાવતી, ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી એક ગોવાળિયા ત્યાં ઉભા રહે. જેટલા નીચે નિમાતા બધા ઉભા થઈને મીંડા દોડવા બધા ભાગી ગયા. ઓલો કૃષ્ણ એક માત્ર ભગવાન લટકી ગયા. જાણે લોલક ઘડિયાળનું લોલક લબડતો એમ ભગવાન ઘરમાં લબડે છે. કનૈયો કહે છે આજ મરાઈ ગયા, આજ આના હાથમાં પકડાઈ ગયા. પ્રભાવતી તો જોર જોરથી મંડી બોલવા. કેટલા દિવસથી કહેતા હતા, કોઈની વાત નહોતી માનતી. જ્યારે હોય ત્યારે એમ કે રંગે હાથ પકડજો, ત્યારે આવજો. આજ હમણાં બોલાય એવું જોઈ લે, આ તારો કનૈયો રંગે હાથ પકડ્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે ગોપી આજ મારી ભૂલ થઈ ગઈ, તારા ઘરમાં આવ્યો, હવે તારા ઘરમાં આવે એ બીજો. આજનો દિવસ મને જવા દે. પ્રભાવતી એકની બે નથી, આજ તો યશોદાને પકડી આવું. ભગવાને બહુ ના પાડી પણ ન માની. ભગવાન કહે છે કામ કર, તારે મને માર જ ખવડાવો છે. તો પ્રભાવતી યશોદાને અહીંયા બોલાવી એના કરતા કામ કરીને મને જ ત્યાં લઈ જાને. તને કે જો નીચે ઉતારે ને તો કાંઈક હજી કઈ થાય, નીચે ઉતારે તો કાંઈક હજી કઈક નવા જૂની કરી શકું, પણ આ નીચે ન ઉતારે મારે કરવું શું? એટલે પ્રભાવતીને જરાક મગજમાં બેઠું એટલે પ્રભાવતી એને નીચે ઉતાર્યો. કનૈયો કહે છે હાશ હવે બરાબર, હમણાં હવે કંઈક થઈ રહે. પ્રભાવતીએ કનૈયાનો હાથ પકડ્યો જોરથી, લઈને જાય છે. ઘૂમટો તાણ્યો અને બરાબર હજી ઘરની બહાર નીકળી આખા ગામના છોકરાને હારે થઈ ગયા. થોડેક દૂર ગયા ને કનૈયો કહે છે પ્રભાવતી હાથ મૂકી દે ને, આ મારો હાથ આમ જોતો ખરો. અરે ના હો કનૈયા, તું ભાગી જા. અરે નહીં જાવ પ્રભાવતી, નહીં જાવ હું. ના કનૈયા હાથ તો નહીં જ મૂકું. અરે પણ મારો હાથ લાલ થઈ ગયો, થોડીક વાર રાહ જો, હમણાં લાફો પડશે ને એટલે ગાલ હોતે લાલ થઈ જાય, થોડીક વાર રાહ જો. ભગવાન કહે છે હવે આ હાથ મૂકે તો કઈ કરાય. એક કામ કર ગોપી, તને એમ છે ને હું ભાગી જઈશ, પણ આલે મારો બીજો હાથ પકડી લે, પણ તું મારો આ હાથ મૂકી દે. મને હાથ આમ જો લાલ થઈ ગયો, બળવા માંડ્યો છે. પ્રભાવતી હાથ મૂક્યો અને બીજો હાથ પકડી લો. પ્રભાવતીને એમ કે કનૈયાનો બીજો હાથ છે, પણ કનૈયો કહેતો હતો કે એક વખત નીચે ઉતારે તો હમણાં પૂગી જાવ. એટલે કનૈયાએ એનો હાથ મુકાવ્યો અને પ્રભાવતીની બાજુમાં બરાબર એ પ્રભાવતીનો દેર હાયલો થતો હતો, એના દેરનો હાથ પકડાઈ દીધો અને પોતે દોડીને સીધો માં યશોદા પાસે આવી ગયો. યશોદાને કહે છે માં હું તારો દીકરો કે નહીં? યશોદા કહે છે લાલા કોઈ દિવસ તને આજે આ હું તને પૂછે છે. અરે પણ તું મને કેને હું તારો દીકરો કે નહીં? અરે હા લાલા તું મારો દીકરો છે. તો માં તને મારી માથે ભરોસો છે કે નહીં? અરે હોય ને લાલા, સાચું કહું માં? બોલ લાલા. માં આ ગામની ગોપીઓ છે ને એ મને હાવ ખોટે ખોટો બદનામ કરે છે. હું કોઈ દી કોઈના ઘરમાં ચોરી કરવા જાતો નથી ને તોય બધું મને એમ કહે છે આ ચોર ચોર કહે છે. માં એક વાત કહું, આજ કોઈ ગોપી તને ફરિયાદ કરવા આવે કે જો હું તારા છોકરાને પકડીને લાવી છું તો તું કોઈની વાત માને? અરે લાલા આવા તો દે ગોપીને, આજ એવી એને ઉધડી લઉં ને જિંદગી ભર તારી હામું ન જોવે કોઈ દી. તને બધું જ આમ પટ બાંધી દીધું યશોદાના મનમાં. એવો તૈયાર આને કોઈ દી કોઈ પહોંચી જ ન બેસે, કારણ કે આટી મારીને ઉભો રહે આમ. એટલે એવી બધી તૈયારી કરી નાખી એને. અને ત્યાં બરાબર આંગણામાં આવીને પ્રભાવતી મંડી બોલવા, યશોદા એ યશોદા બહાર આવ, આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું. કન્યું કે માં જોતો ખરા, આજે તને કહી રહ્યો તો આવી હોતે આ તો. ચાલ લાલા બહાર જાય. ભગવાન કૃષ્ણ માનો સાડીનો છેડો પકડી અને આવ્યા છે. માનો સાડીનો છેડો પકડીને કૃષ્ણ ઉભા છે. માં યશોદા આંગણામાં ઓસરીમાં આવીને કહે છે ગોપી બુમાબુમ ઓછી કર. અને બીજી વાત, આ તારો ઘૂમટો ઉગાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી, નંદ બાબા ઘરમાં નથી એટલે ઘૂમટો ઉગાડવાનું કીધું. ઘૂમટો જ્યાં ઉગાડ્યો અને જ્યાં સામે જોયું તો યશોદાની બાજુમાં સાડીનો છેડો પકડીને કૃષ્ણ ઉભો છે. ગોપીની આંખો ફાટી ગઈ. આ ન્યા છે તો હું આ પકડીને મારા હાથમાં તો અહીંયા છે, આ મારા હાથમાં પકડી હું લાવી તો અહીંયા કોણ? અને જો ન્યાય છે તો અહીંયા કોણ? જે અહીંયા જોવા દે તો એનો દેર. ગોપી શરમને લઈને નીચે જોઈ ગઈ, આ મારા હાથમાં કઈ આવી ગયો? હું તો આને પકડીને નીકળી ગઈ. શરમને લઈને ગોપી નીચે જોઈ ગઈ. યશોદાએ ખૂબ ધમકાવી, ગોપી આજ પછી મારા છોકરાનું ખબરદાર નામ લીધું છે તો. ગોપી શરમને લઈ કઈ બોલી નહીં, પણ નીચે જોઈને ચાલતી ગઈ. પણ એના દેરના કાનમાં કહેતી કે મુવા તું ઘેરે આવ, આ બધા ધંધા તારા છે, તારો તો ઘેરે વારો પાડી દો, તું ઘેરે આવ. આટલું કહીને ગોપી ગઈ. ભગવાન કૃષ્ણ કહે છે માં હું મારા મિત્રો વાળે રમવા જાઉં ગોવાળિયા વારે. જો લાલા જા એનો વાંધો નથી, પણ કોઈને હેરાન ન કરતો. આમાં તોફાન નહીં કરું, બસ જવા દે મને. ભગવાન નીકળ્યા, આંગણાની બહાર નીકળ્યા, ઘરમાં ગઈ માં. એટલે ભગવાને બીજી શેરીમાંથી દોડતા દોડતા ગોપી આમ જ્યાં પ્રભાવતી હાલી જતી ને તો એની આગળ ચોકમાં આવી અને ભગવાન ઉભા રહ્યા. ભગવાને અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી લીધો.
ગોપી આજ પછી કોઈ દી મારી ફરિયાદ કરવા આવતી નહીં, ખબરદાર મારી ફરિયાદ કરી શકો. ભગવાને 2-3 વખત કીધું ને કે માર ખવડાવી દીધો, એટલે ગોપી કહે છે કે એ કાળિયા, તું આજ છટકી ગયો છો, પણ તને જો કાળિયા માર ન ખવડાવું ને તો મારું નામે પ્રભાવતી નહીં. ભગવાનને 2-3 વખત કાળિયો કીધો ને એટલે ભગવાનને જરાક આમ રંગ બદલાયો ભગવાનનો. ભગવાન કહે છે એ પબલી, મોઢું સંભાળીને વાત કરજે. ભગવાને પ્રભાવતીને પબલી કીધી અને પ્રભાવતીને કહે છે કે આજ તે મારી ફરિયાદ કરી, આજ ફરિયાદ કરવા આવી અને તારા દેરનો હાથ પકડાયો છે. હવે જો બીજી વખત ફરિયાદ કરવા આવે ને તો તારા દેરનો હાથ નહીં, તારા ઘરવાળાનો, તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી મને કહેતી નહીં કોઈ દી. આટલું કહીને ભગવાન ભાગી ગયા છે. પ્રભાવતીનો અહંકાર ઉતાર્યો. ભગવાન કહે છે જિંદગીમાં કોઈ દિવસ ક્યારેય અહંકાર ન કરશો. જિંદગીમાં અહંકાર કરવાથી માણસનું અધપતન થાય છે, માટે કોઈ દિવસ અહંકાર ન કરશો. ત્યારબાદ ધીમે ધીમે સમય વ્યતીત થયો. ભગવાનની આ લીલાનું રહસ્ય એક જ માત્ર હતું. ભગવાન ગોપીઓને કહેતા હતા, ગોપીઓ તમે માખણ, દૂધ અને દહીં, ઘી આ બધું મથુરામાં વેચી આવો નહીં, આપણા છોકરાઓને ગોકુળના લોકોને ખવડાવો અને ગોકુળના લોકોને તમે થોડાક તંદુરસ્ત બનાવો, થોડાક એને તાકાતવાળા બનાવો. પણ જે ગોપી ન માને એના ઘરનું માખણ ગયું. લાલાની લીલાનું રહસ્ય છે. એટલે સૌએ કોઈ પોતાનું કર્મ નિષ્ઠાથી કરવું સાહેબ. જ્યાં સુધી આપણું કર્મ છે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ જગ્યા છોડીને જવું નહીં. એટલે તો હું કહું છું તમે કથામાં આવો પછી એક જગ્યાએ બેસી જાઓ, તમામ તૈયારીઓ પહેલેથી કરીને આવો. હું બ્રાહ્મણોને કહી દઉં તમારે આરતીની તૈયારી કરવી પહેલા કરીને આવજો. તમે બેસી જાઓ પછી ઉભા થતા નહીં. તમે અહીં પાઠ કરવા આવ્યા છો. યજમાન આપણે એના પિતૃઓના મોક્ષ માટે થઈ, એના પિતૃઓને એની વંશની વૃદ્ધિ માટે, એના કુળની ઉન્નતિ માટે આપણને પાઠ કરવા લઈ આવ્યા છે, આપણને બેસવા નથી લઈ આવ્યા. મારા બ્રાહ્મણોને સ્ટ્રિક્ટલી કહી દીધું બેસી ગયા પછી ઊભું ન થવું. બધી વાત ચલાવી લઉં અને તમારી ફરજમાં, તમારી નિષ્ઠામાં તમે પાછા પડો એ ન ચાલે સાહેબ. કારણ આ સમાજ બધો જોવે છે. હું એકલો મહેનત કરું એનાથી ફળ ન થાય સાહેબ. આ બધા મને મહેનત કરવા લાગે, આપણે આપણું કર્તવ્ય કરવા આવ્યા છીએ અને કર્તવ્ય ન કરીએ તો ભગવાન એ આ ભવનો ચૂક્યો એ પછી ક્યાંય નો હારો જાય. કર્તવ્ય ચૂક્યો એ 84 જાય. એટલે કર્તવ્ય ન ચૂકશો સાહેબ. યજમાન તો તમને પૈસા આપીને છૂટી જશે, પણ તમે તમારું કર્તવ્ય નહીં કર્યું હોય તો તમે લીધેલા પૈસાનું ફળ ભોગવા વગર નહીં છૂટી શકો. માટે કર્મ કરજો સાહેબ, કર્તવ્ય વગર ન જાશો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મારો અવાજ સાંભળો છો ને, તમે એટલું કહો મને કે તમારી આવી પરિસ્થિતિ હોય કંઈકની સામે કાલે સવારે યુદ્ધ કરવા જવાનું હોય, કાલ સવારે તમે લીધેલી લોટરીની ટિકિટ ખુલવાની હોય અને આગલે દી સાંજે ભગવાન તમને એમ કંઈક માગો, હું આપું તમને, સાચું બોલજો, ભગવાનનો કસમ ખાઈને શું માગો? ભગવાનનો ડર રાખજો. શું માગો? યુદ્ધ કરવા જવાનું તો એમ માગો મારી જીત થઈ જાય, અને લોટરી ખોલવાની તો શું થાય? હે ભગવાન આ લોટરી મને લાગી જાય. દાદા ભીષ્મે ન માગ્યો યુદ્ધની જીત, ન માગી લોટરી, શું માગ્યું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નહીનો નિસામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નહીનો નિસામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નહીનો નિસામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નહીનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મારે દર્શન તમારા કરવા છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. હે ભગવાન, મારે બીજું કંઈ ન જોઈએ. મારે જોઈએ તો એટલું જ જોઈએ કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય. મારે બીજું કશું ન જોઈએ.
પણ આપણે તો ભગવાન પાસે માગવાનો વારો આવે એટલે હે ભગવાન મને પૈસા દેજો, મને ગાડી દેજો, મને બંગલા દેજો. પણ એક વાત યાદ રાખજો, તમે માગો અને ભગવાન આપી દે, આવું નહીં બને સાહેબ. કારણ આપણે ગાંડા છીએ, એ થોડો ગાંડો છે. માગવાનું માગીએ, ન માગવાનું માગીએ, એમાં કાંઈ ફેર નહીં પડે. એને જેટલું આપવું છે એટલું જ આપશે. માટે જિંદગીમાં કોઈ દી અનિતનું અનાજ ન ખાવું, જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જેવાન તેવાન ન ખાઈ લેવું, જેન તે ન ખાવું, જ્યારે ત્યારે ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું. મારી 3 વાત યાદ રાખજો: જ્યાં ત્યાં ન ખાશો, જ્યારે ત્યારે ન ખાશો, અને જેન તે ન ખાશો. પણ આપણે તો એને શાકભાજી લેવા જાય એટલે પહેલી વેલી ઈ જ દેખાય. પાણીપુરી નામ લેતી ક્યાંક કોકના મોઢામાં તો લાડુ બનશે આવવા. પાણીપુરી જાન ત્યાં ન ખાવું સાહેબ. આપણો પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે, શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ એમ કહે છે, 3 જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને પછી ભોજન કરવું. પહેલી વાત, પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન જમવું. બીજી વાત, પવિત્ર માણસે બનાવેલું ભોજન જમવું. અને ત્રીજી વાત, પવિત્ર ભોજન જમવું. આપણું પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાય કહે છે, મહાપ્રભુજી આ કહેતા ગયા છે કે 3 જગ્યાએ ધ્યાન રાખવું: પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન, પવિત્ર વ્યક્તિએ બનાવેલું ભોજન અને પવિત્ર ભોજન હોય તો જ જમવું. નકર એ અન્નના દોષ તમારી અંદર આવશે અને તમારી અંદર રહેલો સત્વગુણ હંમેશના માટે નાશ પામી જશે. રજોગુણ અને તમોગુણ ઊભા થશે. પછી ન કરવાના કર્મો તમારા હાથથી થશે અને ફળ ભોગવવાનો વારો આવશે ત્યારે દુઃખ આવશે. માટે જમવા માટે ખાસ ધ્યાન રાખવું.